ચલો આપણે જોઈ સેવપુરી બનાવવાની રીત। ચલો આપણે બનાવી ઘઉં અને રવાની પૂરી। એના માટે મેં 1 વાટકી લોટ લીધો છે, 1 નાની વાટકી રવો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું, 1 પાવડું તેલ અને 1 અડધું પાવડું અને પૂરી ક્રિસ્પી થાય એટલે થોડુંક અમથું આપણે ઘી એડ કરી દઈશું। પછી બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। તમારે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે। બાંધી લીધો છે, થોડુંક અમથું તેલ લગાવીને આપણે 10 મિનિટ માટે એને રેસ્ટ આપશું। મેં રેસ્ટ આપી દીધો, હવે આપણે પૂરી બનાવી લઈશું। એના માટે તમારે મોટી રોટલી બનાવવાની છે। આવી રીતના ઢાંકણ લઈને આપણે ગોળ સર્કલ પાડી દેવાના છે પૂરીના। કાંટાવાળી સ્પૂન લઈને આપણે વચ્ચે વચ્ચે આવી રીતના કટ મારી દેવાના છે, ફૂલે નહીં ને એટલે। તેલ ગરમ કરવા મૂકી દીધું, પૂરી આપણે તળી લઈશું। એને તમારે લાઇટ બ્રાઉન અને ક્રિસ્પી થવા દેવાની છે અને ધીમા તાપે આપણે તળવાની છે। મસ્ત પૂરી ક્રિસ્પી બની છે, જોઈ શકો તો। આજે આપણે બનાવશું સેવપુરી। એના માટે બટેટા, દાડમના દાણા, સેવ, તીખી દાળ, ટમેટાં, કાંદા, કોથમરી, લીલી ચટણી, લાલ ચટણી અને બધાય મસાલા લીધા છે। ચલો આપણે બનાવી લઈએ। બટેટા નાખી દઈશું, પછી ટમેટાં, પછી આપણે કાંદા એડ કરી દઈશું। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, ઘઉંના લોટની છે એટલે બાળકોને બી સારી અને ટેસ્ટી લાગશે। પછી આપણે મૂકી દઈશું સેવ, હવે નાખશું આપણે મસાલા, તીખું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર। મેં લીંબુ એડ નથી કર્યું, જો તમારે ખાટી મીઠી ખાવી હોય તો તમે લીંબુ એડ કરી શકો। જો તમને અમારી સેવપુરીની ડીશ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય સચ્ચિદાનંદ।